નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય મહાકાલ। આપણા 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે। તો આ ઉજ્જૈનમાં કઈ કઈ જગ્યાઓ ફરવા લાયક છે, આ ઉજ્જૈનમાં ક્યાં ક્યાં મંદિરો આવેલા છે જ્યાં આપણે દર્શન કરવા જઈશું। અહીં અગર આપ આવો છો તો કઈ હોટલમાં રોકાવો છો, અગર આપ ગ્રુપમાં આવ્યા હોય તો કઈ ધર્મશાળામાં રોકાવા માગો છો, આપ બાય રોડ આવી રહ્યા છો યા આપ બાય ટ્રેન આવી રહ્યા છો। જો આપનો પણ ઉજ્જૈન ફરવાનો પ્લાન હોય તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારી માટે છે। તો મહાકાલના જયકારાથી આ વિડીયોની શરૂઆત કરીએ છીએ। મિત્રો, મારો ઉજ્જૈનનો ટૂર જે છે આ ટ્રાવેલ્સ સાથે રહ્યો હતો અને જે ટ્રાવેલ્સવાળા હોય છે એ મોસ્ટ ઓફલી ધર્મશાળાઓમાં રોકતા હોય છે। તો ઉજ્જૈનમાં એવી ઘણી બધી ધર્મશાળાઓ છે જ્યાં તમે રોકાઈ શકો છો। સાથે સાથે અહીં રૂમ પણ અવેલેબલ હોય છે, જે રૂમનો ચાર્જિસ 1000થી 1500ની વચ્ચે રહે છે। ઉજ્જૈનમાં એવી ઘણી બધી ધર્મશાળાઓ છે જ્યાં તમે રોકાઈ શકો છો અને હોટલો પણ છે જેનો ચાર્જિસ ફક્ત 1000થી 1500 હોય છે। અને તમારે ઉજ્જૈન ફરવું હોય તો જે આ રીતે તમને ટેમ્પા મળે છે, જે ટેમ્પામાં એક માણસનું ઉજ્જૈન નગરીના દર્શન માટે લગભગ 125થી 150નો ચાર્જ રહે છે। તો આપણે પણ આ ટેમ્પામાં નીકળીશું અને આખા ઉજ્જૈન નગરીના દર્શન કરીશું। તો આપણા ઉજ્જૈનમાં સૌથી પહેલું સ્થળ છે રાજા ભરથરીની જે ગુફાઓ છે। તો આ ભાઈ સૌથી પહેલાં આપણને અહીં જોવા લાયા છીએ। તો આપણે સૌથી પહેલાં રાજા ભરથરીની ગુફાઓ જોઈશું। તો અત્યારે આપણે બીજા સ્થાને પહોંચી ચૂક્યા છીએ, એ છે ગઢકાલિકા માતાનું મંદિર। તો અત્યારે આપણે ગઢકાલિકા માતાના મંદિરની અંદર જઈશું, માતાના દર્શન કરીશું, સાથે સાથે આપણા સર્વ ભક્તોને માતાના દર્શન કરાવીશું। તો વિડીયોમાં બનાવી રહેજો, જે તમને ઉજ્જૈન નગરી જોવાનો લાભ મળે। તો અત્યારે આપણે મા ગઢકાલિકામાના દર્શન કરી રહ્યા છીએ અને માતાના દર્શન કર્યા બાદ અહીંથી આપણે નીકળી ગયા છીએ કાલ ભૈરવના મંદિરે। તો અત્યારે આપણે કાલ ભૈરવના મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને અહીં કાલ ભૈરવના મંદિરમાં પ્રસાદીમાં અહીં મદિરા પણ ચડાવવામાં આવે છે। ઘણા ભક્તો છે જ્યાં અહીં ભૈરવ દાદાને મદિરા પણ ચડાવે છે। તો મિત્રો, કાળ ભૈરવના પણ દર્શન કરીને આપણે બહાર આવી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે સિદ્ધેશ્વર મહાદેવ। આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે જે શિપ્રા નદીના કિનારા પર આવેલું છે। આપ જોઈ શકો છો કે અહીં શિપ્રા નદી સામે છે અને એના કિનારા પર અહીં મંદિર આવેલું છે। તો અત્યારે આપણે મંગલનાથ મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને આ મંદિરમાં તમે પહેલી વાર જોશો કે જ્યાં શંકર ભગવાનનું મંદિર હોય યા જ્યાં શિવલિંગ હોય ત્યાં નંદીની મંદિરની આગળ બેસાડવામાં આવેલા હોય છે। પણ અહીં આપ જોઈ શકો છો કે નંદીની જગ્યાએ અહીં બકરાને બેસાડવામાં આવે છે। તો મેં મારી લાઈફમાં આ એક પહેલું એવું મંદિર છે જ્યાં નંદીની જગ્યાએ બકરાને બેસાડવામાં આવ્યું છે। તો મિત્રો, અત્યારે આપ મંગલનાથ મંદિરના દર્શન કરી રહ્યા છો। આ પણ નદીના કિનારા પર જ આવેલું મંદિર છે, એટલે કે જે પણ ઉજ્જૈનના મંદિરો છે એ મોસ્ટ ઓફલી નદીના કિનારા પર જ બધા મંદિરો
આવેલા છે. હવે આપણે ફાઇનલી શ્રી મહાકાલના દર્શન કરવા માટે જઈશું. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી તમને પણ મહાકાલના દર્શન કરવાનો લાવો મળે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મહાકાલના મંદિરની સામે જ. તો આપણે મંદિરની અંદર જઈશું અને સર્વ ભક્તોને શ્રી મહાકાલ ભગવાનના દર્શન કરાવીશું. તો આપણે પણ મંદિર બાજુ રવાના થઈ ગયા છીએ અને મંદિરની અંદર આપ પહોંચી ચૂક્યા છો. તો આપ અહીં ભક્તોની ભીડ જોઈ શકો છો, ભક્તોનો ગુંજનાથ જોઈ શકો છો. શ્રી મહાકાલના નામથી અહીં આખું મંદિર ગુંજી રહ્યો છે. જય મહાકાલ કરી ભક્તો દર્શન માટે આગળ રવાના થઈ રહ્યા છે. તો અત્યારે આપણે મંદિરની નજીક બિલકુલ પહોંચી ચૂક્યા છીએ અને એક ક્ષણનો ઇંતજાર હવે ખતમ થાય છે, જે આપણે મહાકાલના દર્શન માટે ક્યારના એ લાઈનમાં ઊભા રહ્યા હતા અને ફાઇનલી અત્યારે આપણે મહાકાલમાં ભગવાનના દર્શન કરી રહ્યા છીએ. આપ સર્વ ભક્તો પણ અહીં મહાકાલના દર્શન કરી રહ્યા છો. અહીં જ્યારે પણ આપ મંદિરનો સાંજનો સમય છે, જે આખા મંદિરને લાઇટિંગથી સજાવવામાં આવેલો છે. તો અહીંનું જે કોરિડોર છે એ પણ બહુ જ જોવાલાયક છે. અહીંની લાઇટ શો અને જે લાઇટિંગ છે એકદમ જોવાલાયક છે. આમ અહીં તમે સાંજે પણ દર્શન કરી શકો છો, પણ અહીં સવારના જે ભસ્મ આરતી છે મહાકાલની, જે 4 વાગ્યાની આસપાસ થાય છે, તો એના પણ દર્શન ખૂબ જરૂર છે. અહીં મહાકાલના દર્શન કર્યા બાદ આપ સાંજે નીકળી જાઓ હરસિદ્ધિ માતાના મંદિરે અને અહીં જે માતાની આરતી થાય છે એમનો લાવો લેવો ખૂબ જ જરૂર છે. એક અદ્ભુત આરતી હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તમને ઉજ્જૈન મહાકાલના દર્શન કરાવ્યા, કાલભૈરવ, એના પછી છેલ્લે ફાઇનલી માતા હરસિદ્ધિ માતાના મંદિરે પણ આવ્યા છીએ. તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને હજુ સુધી તમે મારી ભક્તિ સેવા રાજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવી દેજો, જેથી આવા ભક્તિભર્યા જે પણ વિડીયો આવે છે એની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળતી રહે. તો જય મહાકાલ, જય હરસિદ્ધિ માતા.